લાઈવ આન્સર કીમાં થોડોક ટેકનિકલ પ્રોબ્લેમ આવ્યો, એના કારણે ઘણા વિદ્યાર્થીઓને વ્યવસ્થિત દેખાતું નથી. એટલા માટે ફરીથી આપણે આન્સર કી મૂકીએ છીએ. સામાજિક વિજ્ઞાનનું જે આજે પેપર લેવાનું 14 માર્ચ 2019ના રોજ એનું. તો આન્સર કી આપણે જોઈ લઈએ. તો પહેલો પ્રશ્ન હતો, એમાં જવાબ આવશે બોર્ડ. ઓપ્શન એ બોર્ડ કૌંસમાં એસએસસી પરીક્ષા હોવાના કારણે જવા દેવો જોઈએ. ત્યાર પછી બીજા પ્રશ્નમાં જવાબ આવશે મધ્યપ્રદેશ. ઊની કાપડ ઉદ્યોગનું કેન્દ્ર દેવાસ કયા રાજ્યની શોભામાં વધારો કરે છે? જવાબ આવશે મધ્યપ્રદેશ. મધ્યપ્રદેશમાં આવેલું છે દેવાસ. ત્યાર પછીનો પ્રશ્ન હતો આકૃતિવાળો. તેમાં મિત્રો જવાબ આવશે ઓપ્શન બી, ઊનની બનાવટો અને પોશાક પર. ઓપ્શન બી છે એનો જવાબ આવશે. ત્યાર પછી ચોથો પ્રશ્ન, મિશ્ર અર્થતંત્ર બીજા કયા નામે ઓળખાય છે? જવાબ આવશે ઓપ્શન ડી, નિયંત્રિત આર્થિક પદ્ધતિ. મિશ્ર અર્થતંત્ર બીજા કયા નામે ઓળખાય છે? તો નિયંત્રિત આર્થિક પદ્ધતિના નામે ઓળખાય છે. ત્યાર પછી પાંચમો પ્રશ્ન, આઈએસઆઈ માર્કો નીચેનામાંથી કોના દ્વારા લગાડવા માટે મંજૂરી આપવામાં આવે છે? જવાબ આવશે ઓપ્શન સી, BIS દ્વારા મંજૂરી આપવામાં આવે છે. મિત્રો, આન્સર કીની PDF ડાઉનલોડ કરવા માટેની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, અથવા તો તમે ગૂગલ ઉપર સર્ચ કરી શકો છો. વેબસાઇટનું નામ છે www.mygkguru.in. mygkguru.in વેબસાઇટ ઉપર જઈને પણ તમે ડાઉનલોડ કરી શકો છો. છઠ્ઠો પ્રશ્ન છે, એમાં જવાબ આવશે ઓપ્શન બી, વન્ય જીવન જાળવણીના ઉપાયો. સાતમો પ્રશ્ન, અજંતા ઇલોરાની ગુફાઓ કયા રાજ્યની શોભા વધારે છે? જવાબ આવશે ઓપ્શન સી, મહારાષ્ટ્ર રાજ્યની શોભા વધારે છે. મહારાષ્ટ્રમાં આવેલી છે. અહીંયા તમને સવાલ પૂછ્યો હોત કે ભીમબટેકા ગુફા કયા રાજ્યની શોભામાં વધારે છે, અથવા તો કયા રાજ્યમાં આવેલી છે? તો મધ્યપ્રદેશ આવે. અહીંયા મહારાષ્ટ્ર આવશે. આઠમો પ્રશ્ન છે, એમાં જવાબ આવશે ઓપ્શન સી, પ્રસન્ન એનો જવાબ આવશે. પ્રશ્ન નંબર 9, હું કોણ છું? નીચે આપેલી માહિતીના આધારે ઓળખો. 3 વિધાન આપેલા છે. મારું નિર્માણ ઈસવીસન 1003 થી ઈસવીસન 1010ના સમયગાળામાં થયું હતું. મારું નિર્માણ 14 વર્ષના રાજાએ કર્યું હતું. અને મારું શિખર જમીનથી લગભગ 200 ફૂટ ઊંચું છે. તેમાં જવાબ આવશે ઓપ્શન એ, બૃહદેશ્વર મંદિર, થંજાવુર. અને આ મંદિરનું નિર્માણ છે એ 14 વંશના રાજા રાજ દ્વારા બંધાવવામાં આવ્યું હતું. મિત્રો, આ બધા પ્રશ્નો જે વિદ્યાર્થીઓ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરે છે એમના માટે પણ અગત્યના છે, એટલે વાંચી લેજો એક વખત. જે લોકો આવનારી તલાટી, બિન સચિવાલય ક્લાર્ક, DYSO, મામલતદારની પરીક્ષા આપવાના છે એમના માટે પણ ઉપયોગી થાય એવા છે. 10મો પ્રશ્ન, અમીર ખુશરોએ કઈ બે ભાષાઓના મિશ્રણ દ્વારા દ્વિભાષી ચોપાઈ અને દુહાઓની રચના કરી હતી? જવાબ આવશે ઓપ્શન બી, હિન્દી અને ફારસી ભાષા. પ્રશ્ન નંબર 11માં તમારે જોડકું છે, જોડવાનું છે. તો એમાં જવાબ આવશે પહેલાની સામે બીજું, એટલે કે રાષ્ટ્રીય સંગ્રહાલયમાં આવશે દિલ્હી. ત્યાર પછી ભારતીય સંગ્રહાલયમાં આવશે પશ્ચિમ બંગાળ. છત્રપતિ શિવાજી મહારાજ વાસ્તુ સંગ્રહાલય આવશે મહારાષ્ટ્ર. અને સાલારજંગ સંગ્રહાલય આવશે આંધ્રપ્રદેશમાં. તો આ પ્રમાણે ઓપ્શન બી છે એ જવાબ આવશે. પ્રશ્ન નંબર 12, સરકારી આવક, ખર્ચ, કરવેરા વિષયક અને જાહેર ઋણ અંગેની નીતિ એટલે ખાલી જગ્યા કઈ નીતિ? તો જવાબ આવશે ઓપ્શન બી, રાજકોષીય નીતિ. પ્રશ્ન નંબર 13, નીચેનામાંથી કઈ યોજના અંતર્ગત દીકરીઓને વિનામૂલ્યે સાયકલો આપવામાં આવે છે? જવાબ આવશે ઓપ્શન ડી, સરસ્વતી સાધના યોજના. સરસ્વતી સાધના યોજનામાં દીકરીઓને વિનામૂલ્યે સાયકલો આપવામાં આવે છે. પ્રશ્ન નંબર 14, માનવીએ પોતાના કુનેહ, બુદ્ધિ, ચાતુર્ય, આવડત અને કલા કૌશલ્ય દ્વારા જે કંઈ પણ પ્રાપ્ત કર્યું કે સર્જન કર્યું તેને શું કહેવાય છે? જવાબ આવશે ઓપ્શન સી, સાંસ્કૃતિક વારસો કહેવાય છે. ઓપ્શન સી એનો જવાબ આવશે, સાંસ્કૃતિક વારસો. પ્રશ્ન નંબર 15, વન્યજીવોને લગતો કાયદો ક્યારે અમલમાં આવ્યો? જવાબ આવશે ઓપ્શન સી, 1972. 1972માં અમલમાં આવ્યો. પ્રશ્ન નંબર 16માં તમને જોડકું આપ્યું છે. તેમાં જવાબ આવશે ભવનાથનો મેળો તો ગિરનાર, વૌઠાનો મેળો તો ધોળકા, કાર્તિકી પૂર્ણિમાનો મેળો તો સોમનાથ, અને મીરાદાતારનો મેળો તેમાં જવાબ આવશે ઉનાવા. એટલે જવાબ ઓપ્શન સી આવશે. પ્રશ્ન નંબર 17, નીચેના વિદ્વાનોના જૂથમાંથી એક વિદ્વાન જુદા પડે છે, તે વિદ્વાન કયા છે તે શોધો. જવાબ આવશે ઓપ્શન બી, ચરક. પ્રશ્ન નંબર 18, તાજમહેલના શ્વેત સંગેમરમર આરસ ઝાંખા અને પીળા પડી રહ્યા હતા, એનું કારણ શું હતું? જવાબ આવશે ઓપ્શન ડી, વાયુ પ્રદૂષણ. વાયુ પ્રદૂષણને કારણે જે આરસ છે સંગેમરમરના એ ઝાંખા અને પીળા પડી રહ્યા હતા. પ્રશ્ન નંબર 19માં જવાબ આવશે ઓપ્શન ડી, શ્રીલંકા, ભારત, ભૂતાન અને નેપાળ. આ ક્રમમાં આપણે જવાબ આવશે, સાચો જવાબ આવશે. પ્રશ્ન નંબર 20, વિશ્વ વ્યાપાર સંગઠનનું મુખ્ય મથક, વડુ મથક કયા શહેરમાં આવેલું છે? જવાબ આવશે ઓપ્શન ડી, જીનીવા ખાતે આવેલું છે. પ્રશ્ન નંબર 21, 1981માં પ્રદૂષણને નિયંત્રણમાં રાખવા માટે ભારત સરકારે કયો અધિનિયમ પસાર કર્યો? જવાબ આવશે ઓપ્શન બી, વાયુ પ્રદૂષણ નિયંત્રણ અધિનિયમ. 1981માં પસાર કર્યો
વાયુ પ્રદૂષણ નિયંત્રણ અધિનિયમ. ઓપ્શન બી જવાબ આવશે. પ્રશ્ન નંબર 22. એમાં તમારે જોડકું છે તો એમાં IRS એટલે આવશે ભારતીય દૂરસ્થ સંવેદન. PSLV બરાબર, તો એ આવશે પ્રક્ષેપણ વાહન છે. બરાબર, આપણા ઉપગ્રહોને છોડવા માટેનું પ્રક્ષેપણ વાહન છે. ત્યાર પછી ઈમેલ, તો ઈમેલ આવશે વ્યક્તિગત સંચાર તંત્ર. અને દૂરદર્શન એટલે ટીવી, એ જવાબ આવશે વીજાણુ માધ્યમ છે. એટલે ઓપ્શન એ તમારો જવાબ આવશે. પ્રશ્ન નંબર 23 જોઈએ. એક આકૃતિ આપેલી છે. આ ચિત્ર કોનું અને ક્યાં આવેલું છે શોધવાનું છે. તો જવાબ આવશે નટરાજ અને ઇલોરા ખાતે. પ્રશ્ન નંબર 24. પશુઓના દાણ તરીકે કયો પાક મહત્વનો છે. તો આઈ થિંક એમાં કપાસ લગભગ જવાબ આવશે. જે વિદ્યાર્થીઓને 100% આવડતો હોય નીચે કોમેન્ટ કરી દેજો. ત્યાર પછી 25મો પ્રશ્ન. ત્રિપુરામાં બિનકાયદેસર રીતે આવીને વસેલા લોકોએ કયું બળવાખોર સંગઠન રચ્યું છે. તો જવાબ આવશે ઓપ્શન ડી, ATTF. પ્રશ્ન નંબર 26. જાહેર વિતરણ પ્રણાલીને વધુ સુદૃઢ બનાવવા નવી કઈ બાબતો અમલમાં મૂકી છે. તો જવાબ આવશે ઓપ્શન ડી, બાયોમેટ્રિક ઓળખ. મિત્રો, અહીંયા જે જવાબ તમને ભૂલ લાગતી હોય તો તમે નીચે કોમેન્ટ કરી શકો છો. પ્રશ્ન નંબર 27. નીચેનામાંથી કઈ સમસ્યા વૈશ્વિક સમસ્યા છે. તો જવાબ આવશે ઓપ્શન ડી, આતંકવાદ. હમણાં જ ભારતમાં પુલવામા ખાતે આતંકી હુમલો થયો હતો. બરાબર, તો આતંકવાદ છે એક વૈશ્વિક સમસ્યા છે. પ્રશ્ન નંબર 28. ગુજરાતમાં આવેલ બહુહેતુક યોજનાઓમાં કડાણા અને વણાકબોરી કઈ નદી પર બાંધવામાં આવેલા બંધ છે. તો જવાબ આવશે મહી નદી ઉપર. ઓપ્શન સી જવાબ આવશે મહી. બરાબર, અહીંયા મહી નદી એવું હોવું જોઈએ પણ મહીસાગર લખ્યું છે કારણ કે આ કડાણા અને વણાકબોરી જે બંધ છે મહી નદી ઉપર આવેલા છે. અને કયા જિલ્લામાં આવેલા છે. તો મહીસાગર જિલ્લામાં આવેલા છે. પ્રશ્ન નંબર 29. ભારતમાં મફત શિક્ષણ મેળવવાના કાયદામાં કઈ બાબતો પર મનાઈ ફરમાવી છે. તો જવાબ આવશે ઓપ્શન એ, પ્રવેશ સમયે કેપિટેશન ફી. પ્રશ્ન નંબર 30. તો એમાં તમને 3 જે છે એ વિધાનો વિશેષતાઓ આપી છે. એક નૃત્યની 3 વિશેષતાઓ છે. તો કયા નૃત્યની વિશેષતાઓ છે તમારે શોધવાની છે. તેમાં જવાબ આવશે ઓપ્શન એ, કુચીપુડી. કુચીપુડી નૃત્ય છે એમાં ભારતીય નૃત્યની પાયાની મુદ્રાઓ વણી લેવામાં આવી છે. આ નૃત્ય એટલે કે કુચીપુડી નૃત્યમાં મુખ્યત્વે સ્ત્રી સૌંદર્યના વર્ણન પર આધારિત હોય છે. અને નૃત્ય છે એ સ્ત્રીઓ અને પુરુષો બંને કરે છે. એટલે કુચીપુડી નૃત્ય જવાબ આવશે. પ્રશ્ન નંબર 31. કાદંબરી ગ્રંથની રચના કોણે કરી હતી. તો જવાબ આવશે ઓપ્શન એ, બાણે. પ્રશ્ન નંબર 32. હમ્પી સ્થાપત્ય નીચેનામાંથી કયા સ્થળ સાથે જોડાયેલું છે. તો જવાબ આવશે ઓપ્શન બી, હોસપેટ. હોસપેટ જવાબ આવશે. પ્રશ્ન નંબર 33. શર્મિષ્ઠા તળાવ ગુજરાતના કયા સ્થળે આવેલું છે. તો જવાબ આવશે ઓપ્શન ડી, વડનગર ખાતે આવેલું છે શર્મિષ્ઠા તળાવ. પ્રશ્ન નંબર 34. રણ પ્રકારની જમીનમાં સિંચાઈની સુવિધાઓથી કયા પાક લેવાય છે. તો ઓપ્શન એ જવાબ આવશે, બાજરી અને જુવાર. પ્રશ્ન નંબર 35. ગુજરાતનું સૌથી મોટું બંદર નીચેનામાંથી કયું છે. ઘણા બધા બંદરો છે ગુજરાતમાં પણ એમાં સૌથી મોટું બંદર કયું છે એવું પૂછાય. તો જવાબ આવશે ઓપ્શન એ, કંડલા છે. બરાબર, ખૂબ જ વિશાળ બંદર છે. પ્રશ્ન નંબર 36. ભાવિ પેઢીની જરૂરિયાતો પૂરી પાડવાની ક્ષમતાઓને નુકસાન પહોંચાડ્યા સિવાય વર્તમાન પેઢીની જરૂરિયાતો સંતોષવી એટલે શું. તો જવાબ આવશે ઓપ્શન બી, સુપોષિત વિકાસ. પ્રશ્ન નંબર 37. ગ્રાહક અધિકાર દિન સમગ્ર વિશ્વમાં ક્યારે ઉજવવામાં આવે છે. જવાબ આવશે ઓપ્શન એ, 15મી માર્ચના રોજ ઉજવવામાં આવે છે. પ્રશ્ન નંબર 38. તેમાં જવાબ આવશે ઓપ્શન બી, આર્ટિકલ 29. પ્રશ્ન નંબર 39. નીચે આપેલ ચિત્રોમાં ભારતીય સંસ્કૃતિના કયા લક્ષણને પ્રદર્શિત કરે છે. તો જવાબ બે જ સ્થળે મળતું સંસાધન એટલે ખાલી જગ્યા. તો આમાં મિત્રો એકલ સંસાધન લગભગ જવાબ આવશે અથવા તો વિરલ સંસાધન એ જવાબ આવશે. બેમાંથી કોઈ પણ એક આવશે. કન્ફ્યુઝન છે મને પણ. જે વિદ્યાર્થીઓને કન્ફર્મ આવડતું હોય નીચે કોમેન્ટ કરી દેજો. 41મો પ્રશ્ન. તેમાં જવાબ શું આવશે. તો જવાબ આવશે ઓપ્શન એ, જાહેર ખબરોની નીચેનામાંથી કઈ બાબતોની એટલે કે જાહેર ખબરોની અસર છે એ જ્ઞાન અને જાણકારીના અભાવે વસ્તુઓ કોઈપણ પ્રકારની ચોકસાઈ કર્યા વગર ગ્રાહક ખરીદે છે, જાહેર ખબરો જોઈને. પ્રશ્ન નંબર 42. તો એમાં જવાબ શું આવશે. તો જવાબ આવશે ઓપ્શન ડી, સામુદાયિક જંગલો. પ્રશ્ન નંબર 43. અમદાવાદમાં આવેલી એક શાળા પોતાના વિદ્યાર્થીઓને બાયોગેસ પ્લાન્ટ જોવા લઈ જનાર છે તો તેમને કયું નજીકનું ક્ષેત્ર પસંદ રહેશે. તો જવાબ આવશે ઓપ્શન બી, રુદાતલ. પ્રશ્ન નંબર 44. દક્ષિણ ભારતના ઉચ્ચ પ્રદેશ અને પર્વતીય વિસ્તારોના કારણે કયા પ્રકારના જળનું પ્રમાણ ઓછું જોવા મળે છે. તો જવાબ આવશે ઓપ્શન બી, પૃષ્ઠીય જળ. પ્રશ્ન નંબર 45. નીચે જમીન નિર્માણ પ્રક્રિયા બતાવેલ છે તેમાં પ્રશ્નાર્થ ચિહ્નની જગ્યાએ શું આવે. ખડક, આબોહવા, ખવાણ, પ્રશ્નાર્થ ચિહ્ન અને જમીન. તેમાં જવાબ આવશે ઓપ્શન સી, જૈવિક તત્વો. પ્રશ્ન નંબર 46. સૂફી સંત સલીમ ચિશ્તીની યાદમાં અકબરે કયું નગર વસાવ્યું. જવાબ આવશે ઓપ્શન બી, ફતેહપુર સિકરી. પ્રશ્ન નંબર 47. તો એમાં જવાબ આવશે ઓપ્શન સી, પેયાર મદુમલાઈ.
ત્યાર પછી વેળાવદર અને રાજાજી. પ્રશ્ન નંબર 48, ગુજરાતનું કયું ક્ષેત્ર ખનિજ તેલ અને કુદરતી વાયુનો ભંડાર ધરાવતું ક્ષેત્ર છે? જવાબ આવશે ઓપ્શન એ અંકલેશ્વર. પ્રશ્ન નંબર 49, તેમાં જવાબ આવશે રેલવેના ડબ્બાના ઉત્પાદન કેન્દ્રોને ઓળખી સાચો જવાબ લખો. જવાબ આવશે ઓપ્શન સી બેંગલુરુ, કપૂરથલા, કલકત્તા અને પેરામ્બુર. પ્રશ્ન નંબર 50, તો એમાં જવાબ આવશે ઓપ્શન બી સેવા અને માધ્યમિક. સેવા માધ્યમિક એનો જવાબ આવશે. મિત્રો